પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં જ્યાં કેરી સહિતના ફળોની હરાજી થાય છે તે વિભાગ અતિ જર્જરિત હાલતમાં છે, જેને કારણે અહીં આવતા લોકોના જીવનનું જોખમ સર્જાઈ રહ્યું છે, ત્યારે તેનું વહેલી તકે નવીનીકરણ કરવા માંગ ઉઠી છે। પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં આવેલ ફળોની હરાજી અને સાચવણી થાય છે તે વિભાગ અતિ જર્જરિત હાલતમાં જોવા મળે છે, જેના લીધે અહીં અવારનવાર પોપડા પડવાના પણ બનાવ બને છે। સ્લેબમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે અને તેમાંથી સળિયા બહાર નીકળી આવ્યા છે, જેના લીધે નીચે કામ કરનાર શ્રમિકો અને કર્મચારીઓ, ખેડૂતો અને વેપારીઓ પર પણ જોખમ સર્જાયું છે। યાર્ડના સત્તાવાળાઓ દ્વારા યાર્ડમાં સુવિધાઓના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ અહીં જરૂરી સમારકામ પણ થતું નથી। ઉપરાંત હાલ કેરીની સિઝન હોવાથી આ જર્જરિત ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કેરીની હરાજી થઈ રહી છે, જે હરાજી માટે વેપારીઓ તેમજ ખેડૂતો અને ગ્રાહકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે। આ ગોડાઉનમાં અનેક વખત પોપડા પડવાની ઘટના બની છે, ત્યારે હાલ અહીં મોટા પ્રમાણમાં આવતા લોકોના જીવનું જોખમ સર્જાઈ રહ્યું છે। તેમ છતાં યાર્ડના તંત્રની આંખ ઉઘડતી નથી। સૌરાષ્ટ્રમાં અન્ય શહેરોમાં અનેક સુવિધાઓથી સજ્જ માર્કેટિંગ યાર્ડ જોવા મળતા હોય છે, પરંતુ પોરબંદરમાં આવા જર્જરિત ગોડાઉનમાં પણ વેપાર થઈ રહ્યો કે ત્યારે વહેલી તકે સમારકામની માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।